વાત હવે આસામ વિધાનસભાની આ ચૂંટણીમાં 2026ના પરિણામોએ એક વાત તો સાફ કરી દીધી, નોર્થ ઇસ્ટની રાજનીતિમાં હવે એક જ નામ ગુંજી રહ્યું છે, હિમંતા બિસ્વા શર્મા, જ્યાં ભાજપ સતત ત્રીજી વખત અહીં સરકાર બનાવી રહ્યું છે અને આ જીત પાછળ બે શબ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યા, મામા અને મિયા. એક તરફ લાગણીનું કનેક્શન, બીજી તરફ ઓળખની રાજનીતિ, અને આ બંને મળીને કેવી રીતે ભાજપને ફરી સત્તાની ચાવી આપી, આવો જોઈએ. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પોતાની અલગ ઓળખ બનાવી. તેઓ માત્ર મુખ્યમંત્રી નહીં, પરંતુ લોકો માટે મામા બની ગયા. ખાસ કરીને મહિલાઓ માટે આ સંબોધન એક લાગણીસભર સંબંધ બની ગયું. સરકારની અરુણોદય યોજના દ્વારા સીધી આર્થિક મદદ મહિલાઓના ખાતામાં પહોંચી, જેના કારણે ઘર ઘર સુધી સરકારનો સીધો સંપર્ક બન્યો. ગામડાની મહિલાઓ માટે આ મદદ મોટી રાહત બની અને પરિણામે મહિલાઓએ ભારે પ્રમાણમાં ભાજપને મત આપ્યો. બીજી તરફ મિયા રાજનીતિએ ચૂંટણીને વધુ તીવ્ર બનાવી. બાંગ્લાદેશી ઘૂસણખોરી અને અસમીય ઓળખનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. હિમંત બિસ્વા શર્માએ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું. તેમની રેલીઓમાં મિયા પોલિટિક્સને નિશાન બનાવી અસમીય સંસ્કૃતિને બચાવવાનો સંદેશ આપ્યો. જો પોતાની જમીન અને ઓળખ બચાવવી હોય તો આપણે એક થવું પડશે, કોઈ સમજૂતી નહીં, તે વાત પર બિસ્વા આગળ વધ્યા. આ જીત પાછળના કારણોની જો વાત કરવામાં આવે તો મામા ઇમેજથી મહિલાઓનો મજબૂત સપોર્ટ, સીધી નાણાકીય સહાય, અરુણોદય અને અન્ય યોજનાઓ, મિયા પોલિટિક્સથી તીવ્ર ધ્રુવીકરણ, ઘૂસણખોરી અને ઓળખનો મુદ્દો, ઝડપી વિકાસ અને પ્રોએક્ટિવ ગવર્નન્સ, કોંગ્રેસની નબળી ગ્રાઉન્ડ હાજરી, મત વિભાગ અલ્પસંખ્યક વોટ્સનું વિભાજન. ફક્ત લાગણી કે ધ્રુવીકરણ જ નહીં, વિકાસ પણ આ જીતનું મોટું ફેક્ટર રહ્યું. રસ્તાઓ, મેડિકલ કોલેજ, રોજગાર જેવી યોજનાઓમાં ઝડપી કામ થયું. હિમંતની 24/7 કાર્યશૈલી અને માઇક્રો મેનેજમેન્ટને કારણે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી નહીં. બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી મુશ્કેલ બની. ગૌરવ ગોગોઈની જમીન પર નબળી હાજરી અને આંતરિક ગોટાળાઓ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા. બ્યુરો રિપોર્ટ, TV9.